सकल तीर्थ गुरु चरण में गुरु जी ने नित गाऊं। सर्व साधननु मूल एक सदगुरु चरण में जाऊं। मध्य सागर में नाव हमारू वाटे अथड़ातू अवर साधन काम नो आवे सुकानी चरणे जाऊं। अवर साधन काम नो आवे सुकानी चरणे जाऊं। बड़वड़ तो अग्नि लाग्यो बाळे ज्यां त्यां जाळूं। गुरु कृपा वरसाद विना ए अग्नि केम ओलावूं। गुरु कृपा वरसाद विना एवो अग्नि केम ओलावूं। घोर अंधकार साय रयो दिवड़िए केम अंजवाळो। गुरु सूर्य उदय विना मटे नहीं घोर अंधारो। सदगुरु सूर्य उदय विना मटे नहीं घोर अंधारो। धन्य धन्य जेने गुरु मल्या धन्य गुरु गुण गावूं। फेरो एनो सफल से लाभो गुरु चरण में जाऊं। फेरो एनो सफल से लाभो गुरु चरण में जाऊं। ए जीवन तेरा बिरथा क्यों रे गुमावे। जीवन तेरा बिरथा क्यों रे गुमावे। खान पान यरू भोग विलास एमां मन भरमावे। एमां ज मन भरमावे। खान पान और विषय भोग एमां ज मन भरमावे। एमां ज मन भरमावे।
આય આય કરીને મર્યા હજારો, મુળગી મૂડી ગુમાવે, એ મુળગી મૂડી ગુમાવે. આય આય કરીને મર્યા હજારો, મુળગી મૂડીને ગુમાવે, મુળગી મૂડીને ગુમાવે. હે જીવન તેરા बिरथा क्यों रे घुमावे, यह जीवन तेरा बिरथा क्यों घुमावे. आ मनुष्य तन फेर नो आवे, जो तू तुझने भुलावे, ए जो तू तुझने भुलावे. आ मनुष्य तन भाई फेर नो आवे, जो तू तुझने भुलावे, जो तू तुझने भुलावे. तुझ स्वरूप प्रभु साक्षात, माया रही भरमावे, हे माया रही भरमावे. तुझ स्वरूप प्रभु साक्षात, माया रही भरमावे, भाई माया रही भरमावे. यह जीवन तेरा बिरथा क्यों रे घुमावे, जीवन तेरा बिरथा क्यों रे घुमावे. कंसन कामिनी वसी दिल भीतर, भोगयानंद मन लावे, ए भोगयानंद मन लावे. कंसन कामिनी वसी दिल भीतर, भोग आनंद मन लावे, ए भोग आनंद मन लावे. पामता मन अनुकूल सुख ये, अंते दुख उपजावे, भाई अंते दुख उपजावे. पामता मन अनुकूल सुख ये, अंते
અંતે દુઃખ ઉપજાવે, ભાઈ અંતે દુઃખ ઉપજાવે. यह जीवन तेरा बिरथा क्यों रे गुमावे, बिरथा क्यों गुमावे. जीवन तेरा बिरथा क्यों रे गुमावे. ભૂલી ધ્યેયા માનવ જીવનનો, ધ્યેય બિન ધક્કા ખાવે, હે ધ્યેય બિન ધક્કા ખાવે. ભૂલી ધ્યેયા માનવ જીવનનો, ધ્યેય બિન ધક્કા ખાવે, ધ્યેય બિન ધક્કા ખાવે. दास लाभू गुरु के संग बिना, लख 84 માં જાવે, એ લખ 84 માં જાવે. दास लाभू गुरु के संग बीन, लख 84 માં જાવે, लख 84 માં જાવે. जीवन तेरा बिरथा क्यों रे गुमावे, जीवन तेरा बिरथा क्यों रे गुमावे, बिरथा क्यों रे गुमावे. જેને આપણે સદગુરુ સંત કહીએ, શિષ્યના પરમ હિતે શું છે? જેમ મા બાપ પોતાના પુત્રનું હિત જ વિચારે ને, અને એના હિતની વાત કરે ને હિતની શિખામણ આપે ને. કોઈ પુત્ર ભૂલ કરતો હોય તો એના મા બાપ મીઠી શિખામણ આપીને એમ કે ભાઈ આપણો એ રસ્તો નથી, આપણે એ રસ્તે ન જવાય, આપણા માટે આ યોગ્ય નથી, એવી મીઠી શિખામણ એને પુત્રને મા બાપ આપે. તો ગુરુ છે ને ભાઈ, આપણા માને બાપ છે. ગુરુ છે એ માતા પિતા કરતા પણ વિશેષ છે. માતા પિતા જે વાલ ન કરે એનાથી 1000 ગણું વાલ સદગુરુ કરે છે. માતા તો પોતાના ગર્ભથી જે બાળકને જન્મ આપ્યો હોય એને વાલ કરે છે, ને એ અમુક ઉંમર સુધી, જેમ મોટી ઉંમર થતી જાય એમ પછી એટલું વાલ રહેતું નથી ને, કદાચ રહેતું હોય તો સારું. પણ માતા પોતાના ગર્ભથી જેને જન્મ આપ્યો છે એને વાલ કરે છે. સદગુરુ તો જીવ માત્રનું હિત વિચારે છે. જે શરણે આવે એ શરણાગતને સર્વની સાથે વાલ કરે છે. માતા પોતાના બાળકને સ્તનપાન કરાવીને વૃદ્ધિ આપે છે. સદગુરુ બ્રહ્મરસાયણ અમૃત રસ જ્ઞાન રસનું પાન કરાવીને ભક્તિ માર્ગની અંદર આપને વૃદ્ધિ આપે છે. માતા ગર્ભથી જન્મ આપે છે અને સદગુરુ ગર્ભવાસને છોડાવી દે છે. માતા
એના ગર્ભથી આપને જન્મ આપે છે અને સદગુરુ કાયમ ગર્ભવાસમાંથી મુક્ત કરી દે છે. એ ગુરુ માં છે, ગુરુ પિતા છે. પિતા જેમ પુત્રનું કાયમ ધ્યાન રાખે, એને ભણાવે ગણાવે, મોટો કરી દે, બંગલો બાંધી દે, બધી વ્યવસ્થાઓ કરી દે, પરણાવી દે, યોગ્ય વરઘર પ્રાપ્ત કરાવી દે. ગુરુ પિતા બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કરાવીને બ્રહ્મ સંબંધ બાંધીને આપણું પરમ હિતીશે છે. એટલે એવા પરમ હિતેશુ જેના હૃદયની અંદર દયાનું ઉભરાણ થયા કરે છે, કરુણાના ભાવ પ્રગટ્યા કરે છે, એવા સદગુરુ સંત મનુષ્ય માત્રને માટે એક સરખી શિખામણ આપે છે. સંતોની જે શિખામણ છે ને ભાઈ, દુનિયાના દરેક મનુષ્યને લાગુ પડે એવી હોય. પછી આપણે લઈએ કે ન લઈએ, આપણા મનના મતાની વાત છે. બાકી સંતોની જે શિખામણ છે ને, દુનિયામાં જેટલા મનુષ્ય હોય એના હિતની જ હોય. દુનિયાના આ છેડેથી ઓલા છેડા સુધી સંતોની જે શિખામણ છે એ મનુષ્યના હિતની છે, જેની અંદર એનું પરમ કલ્યાણ રહેલું છે. એવી શિખામણ પૂજ્ય દાદાશ્રી જેવા સંતો મહાપુરુષો આપે છે કે યહ જીવન તેરા બિરથા ક્યું ગુમાવે. એ જિજ્ઞાસુ હે માનવ, તારા જીવનને વૃથા કેમ ગુમાવી દે? તને કાંઈ વિચાર નથી આવતો? ભજન ભક્તિ વિના, નામ ભજન વિના જે આપણું જીવન વીતે છે એ વ્યર્થ વીતી રહ્યું છે. એની વળતર કાંઈ નથી. વળતર તો નથી ભાઈ સાહેબ, માથે કરજ થાય છે. વળતરની વાત તો એક બાજુ રહી, પણ માથે કરજ થાય છે. જેટલા ભોગવટા ભોગવીએ એટલા જ પાછા જવાબદાર છે. કર્મનું બંધન થાય છે, એનો ભોગવટો આપવો પડે છે. એટલે સંતોને મહાપુરુષોને ચિંતા થાય છે અને શિખામણ આપે છે કે યહ જીવન તેરા બિરથા ક્યું ગુમાવે. સદગુરુ આપણા પિતા તુલ્ય છે, આપણા માતા તુલ્ય છે, અને આપણા હિતની આ પરમ શિખામણ આપે છે કે ભાઈ, જેને નથી સદગુરુ મળ્યા એની વાત એક બાજુ રાખો, તમને તો મળ્યા છે. મળ્યા છે તો હવે વ્યર્થ જીવનને કેમ તમે ગુમાવો છો? આપણે કોઈ પણ કાર્યનો આદર કરવો, એ કાર્યની ગમે એટલી વાતો કરીએ તો વાતો કરવાથી કોઈ કાર્ય સફળ થઈ જાય ખરું? નિર્ણય લઈ અને કામ કરવા માંડી તો સફળ થાય. નિર્ણય લઈને કામ કરવા માંડી તો સફળ થાય. પણ વાતું જ કર્યા કરી, કોઈ પણ કાર્ય કરવું એની વાતું જ કર્યા કરી, એની વાતું જ કર્યા કરી, એની વાતું જ કર્યા કરી, તો ક્યું કામ સફળ થાય? આપણે કોઈ નિર્ણય કરવા બેઠા હોય ને જાજી વાતો થાય, પછી આપણે કંઈક ભાઈ બીજી વાતો પડતી મેલો ને જે કરવાનું છે કરો ને. એક નિર્ણય લઈ લ્યો ને ભાઈ, આ કલાક થઈ તો બીજી વાતોમાં એટલો ટાઈમ બગાડ્યો છે. કરવાની છે મુદ્દાની વાત કરી લ્યો ને. ગુરુનું ભજન કરવું એ મુદ્દાની વાત છે. બાકી તો ખોટો સમય બગાડવાનો, વાતોમાં ખોટો સમય બગાડવાનો. યહ જીવન તેરા બિરથા ક્યું ગુમાવે. ખાન પાન અરુ વિષય ભોગ એમાં જ તારું મન ભરમાવે. ખાવું પીવું વિષયોના ભોગો ભોગવવા એમાં જ મન ભરમાણું છે, એમાં જ મન ભરમાણું છે. હાય હાય કરીને મર્યા હજારો, મૂળગી મૂડી ગુમાવે. આ વિષયો ભોગવવાને માટે, મેળવવાને માટે હાય હાય કરીને કંઈક દુનિયામાંથી ચાલ્યા ગયા અને મૂળગી મૂડીને ગુમાવી છે. આપણી પાસે મૂડી હોય, એ મૂડી દ્વારા કોઈ ધંધો કરવાનો આદર કરીએ તો નફો થાય તો બરાબર ને. નફો થાય એ મૂડી દ્વારા તો બરાબર.
પણ ધંધાનો આદર કરવાને માટે મૂડીને આપણે જે મૂળગી મૂડી હોય એને ખોઈને ખોટમાં જાય તો મૂળગી મૂડી હતી એ ગુમાવી. જે કમાવાની વાત તો બાજુ ઉપર રહી, પણ જે મૂળગી હતી એને આપણે ગુમાવી નાખી. તો મનુષ્ય દેહ કરીને જેટલા શ્વાસા લેવાના નક્કી થયા એ મૂળગી મૂડી છે. કેટલાય જન્મના પુણ્યને લઈને મનુષ્ય અવતારની અંદર જેટલા શ્વાસા લેવાના કુદરત મહારાજે નક્કી કર્યા એ આપણી મૂળગી મૂડી છે. એ આપણી મૂળગી મૂડી છે. હવે આ મૂડી દ્વારા રામ નામનો ધંધો કરીને એટલું ધન કમાઈ લઈને કે જન્મના જન્મ ખાધા કરી તોય ન ખૂટે. પણ ઝાઝા ભાગે એવું થાય છે કે મૂળગી મૂડી ધંધો કરવામાં ગુમાવી નાખે છે. ખાલી અલ્પદેહના સુખને માટે અમૂલ્ય શ્વાસારૂપી રત્નને ખોઈ નાખે છે. મૂડીનો વધારો કરવાને માટે પરમાત્મા બાપે આપને મૂળગી મૂડી આપી છે. એમાં હવાયું કરવાનું છે. એનું હવાયું કરવાનું છે. પેઢી રે તણા બાવો લેખા માગશે તમે વણજુ કરજો બહુ. વિચારી વાણ હંકારો મારા વડા વેપારી જોજો મૂડીઓ જાતા નહીં. આરે આ પેઢી તણાબાવો લેખા માગશે વણજુ કરજો વિચારી. જે પેઢી ઉપર આપણે બેહાર્યા છે એક દી એનું હિસાબ માગશે તો એ આપણે શું જવાબ દેવું? કે કાંઈ નફો કર્યો કે નફો નહીં, તમે દીધી હતી એ ખોઈ, કે હવે તો આ પેઢીને લાયક તું નહીં, તો હવે આ પેઢીને લાયક નહીં, હવે તારે પાછો મનુષ્ય થવાનો વારો નહીં, કાં શિંગડાવાળો થા ને કાં પૂછડાવાળો થા, હવે આવડો આ વારો નહીં. કારણ કે મૂળગી મૂડી ગુમાવી નાખી. મૂળગી મૂડીએ ગુમાવી નાખી. સંતોને એ પેટમાં બળે છે કે ભાઈઓ, કુદરત મહારાજે શ્વાસારૂપી રતનનો ખજાનો તમને આપ્યો છે. આને તમે કાં ખોઈ નાખો? આને કાં ગુમાવી નાખો? મનુષ્ય દેહ મહાપદારથ હે પારસ કી ખાણી. કહે કબીર સુનો ભાઈ સાધુ કોઈ સંત વિરલા હોય આ વાતને જાણી. મનુષ્ય દેહ મહાપદારથ અને જેટલા શ્વાસા લેવાના નક્કી થયા એ પારસ ખાણી છે. પારસ ખાણી છે. શ્વાસાની અંદર જે શબ્દ બ્રહ્મ છે એ પારસ છે. પારસની ખાણ છે. પારસની ખાણ છે. પણ કોક વિરલાઓએ આ સમજણ લઈ અને આ પારસના પર્સથી લોઢું સોનું બનાવીને જિંદગીને સફળ કરી લીધી. આ પારસના પર્સથી વૃત્તિને બ્રહ્માકાર બનાવીને જિંદગીને સફળ કરી લીધી. એટલે દાદા કહે છે કે એલા ખાન પાન ઓર વિષય ભોગ એમાં જ તારું મન ભરમાવે. ખાવા ને પીવા માટે તારો જન્મ થયો છે, પણ કેટલાય ધ્યેય જ એટલો નક્કી કર્યો જાણે ખાવા સારું જ જન્મા હોય. ધબધબાટી પડ્યા કરે રાત ને દી રેકડીઓમાં સોટ્યા હોય. આ જિંદગી ટૂંકી થઈ ગઈ એનું મુખ્ય કારણ તો ખાનપાન જ છે. જિંદગી ટૂંકી આપણી થઈ ગઈ એનું મુખ્ય કારણ ખાનપાન છે. જેથી આટલા ખાનપાન નહોતા, ચાઇના ને બાજરાના રોટલા ને રીંગણાનું શાક ને અડદની દાળ ને ગોળ ને ઘી ને મિષ્ટાનમાં વધીનું ઉખડી હોય, સુરમાન લાડવા હોય, મોતૈયા લાડુ પછી આવ્યા, ખાંડ ચોખા ને ઘી. બસ આ મિષ્ટાનમાં આવડો આ વડવાઓ ખાતા હતા. તેથી ગુજરી થાય ત્યાં સુધી કાંઈ દુખતું જ નહોતું. દેહ પડી જાય ને ત્યાં સુધી કાંઈ દુખતું જ નહોતું. દુખે કેમ એને ખબર નહોતી. 80 વર્ષ સુધી ત્રિકમ પસાડ્યા. જન્મ જ જાણે ખાવા પીવા થયો હોય. ખાન પાન ઓર વિષય ભોગ, બસ રાત ને દી એના જ વિચારો, એના જ ચિંતવનો, એમાં જ જિંદગીને ગુમાવી નાખે. પછી એમાં આસક્તિ પૂરી કરવાને માટે, આશાઓ પૂરી કરવાને માટે
પુણ્ય થાય છે કે પાપ થાય છે કે એ વિચારવા પણ ઊભો રહેતો. આશાયામ બધ્યતે લોક કર્મણાન પરિબધ્યતે આયુક્ષય ન જાનાતી તસ્માત જાગરોહી જાગરોહી જાગરોહી. આશાના પાસથી જીવ બંધાય છે. આશાઓ પૂરી કરવાને માટે કર્મ કરે છે અને કર્મ કરીને વારે વારે બંધાય છે. માટે કોઈ જાગો, કોઈ જાગો, સદગુરુના નામની અંદર કોઈ જાગો. આ સંતોનો પોકાર છે, આ સંતોની શિખામણ છે કે મૂળગી મૂડી ગુમાવી ન નાખતા. મૂળગી મૂડી ગુમાવી પછી મનુષ્ય અવતારનો વારો નથી, આવા સંતનો હથવારો કરવાનો વારો નથી, એની કૃપા મેળવવાનો વારો નથી, એના ઓથમાં રહેવાનો વારો નથી, એના સ્વરૂપનો આનંદ લેવાનો વારો નથી, કારણ કે મૂળગી મૂડી ગુમાવી નાખી. વિશેષ ને વિશેષ આનંદ લેવો હોય, વિશેષ ને વિશેષ એવી વિભૂતિનો સંગ કરવો હોય, વિશેષ ને વિશેષ એનું સાનિધ્ય લેવું હોય તો મૂડીમાં વધારો કરવો પડશે. આ વર્ષે 50 વર્ષે સદગુરુ મળ્યા. આ મૂડીનો સદુપયોગ કરી ભજન કરીને ભજન બળ વધારો તો આવતે જન્મે જન્મો ન્યાથી ગુરુનો હથવારો થઈ જાય. બાપુ જન્મો ન્યાથી એવી વિભૂતિનો સંગ મળી જાય. કારણ કે એવા સંતોને મળવાનું મોડું થયું એ તો મોડું જ ને વાલા, એ તો મોડું જ ને. કે હારો 5-10 વર્ષ માન ગુરુનો સંગ રહ્યો તા તો ગુરુ મહારાજ સમાધિસ્થ થયા. એટલું આપણે મોડું થયું તો એટલી આપણી કાંઈક મૂડી એટલી કમાઈ ઓછી હશે તો સારી કમાઈ હોય. મૂડીમાં વધારો કર્યો હોય, ભજન બળ હોય, સેવા ભાવ હોય, ગુરુ સ્વરૂપની પ્રીતિ હોય તો જાજો હથવારો એવા મહાપુરુષનો આપને મળે. જાજો એ લાભ પ્રાપ્ત થાય. ને મનુષ્ય જીવનમાં લાભ લીધા જેવો હોય તો સંતોના હથવારાનો જો ભાઈ, એ સારામાં સારો લાભ છે, એ સારામાં સારો લાભ છે. એનો થોડોક સંગ મોટા અપરાધમાંથી આપને મુક્ત કરે છે. એટલે તો દરેક સંતોએ ગમે એ ભજન વાણી ગાય છેલ્લે એમ કીધું કે દેજો ને અમને ગુરુ શરણમાં વાસ, એ દેજો ને અમને ગુરુ શરણમાં વાસ. મન નામમાં વિરાયમું એને ગુરુ શરણમાં વાસ કહેવાય. અને આ દેહ કરીને એવી વિભૂતિના શરણ સેવવા મળે ને વાલા, એ ગુરુ ચરણમાં વાસ કહેવાય. આ દેહ કરીને એવી વિભૂતિનું સાનિધ્ય મળે, એના શરણ સેવવા મળે, એના મુખારવિંદના દર્શન થાય, એની કરુણાની દ્રષ્ટિ આપણા ઉપર પડે, એની સેવના સુસાપા થોડી ઘણી આપણાથી થાય, એ પણ ગુરુ ચરણમાં વાસ છે. ને એનો લાભ પણ અઢળક છે, એનો અઢળક લાભ છે. યહ માનવ તન ફેર નો આવે જો તું તુજને ભૂલાવે. આ મનુષ્ય તન, મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને તે તારા સ્વરૂપની ભાન ન કરી તો પાછો નહીં મળે. જો તું તુજને ભૂલાવે, મનુષ્ય દેહ કરીને આપણે પોતાના સ્વરૂપને ભૂલી ગયા છીએ. ગાઢ નિંદ્રામાં માણસ સૂતો હોય, એને હું ક્યાં સૂતો છું, કીની ઘીરે સૂતો છું, ક્યાં ઓશીકું રાખીને સૂતો છું, એ બધું ભૂલાઈ ગયું છે નિંદ્રાની અંદર. અને એમાંય સપન આવે એટલે તો કંઈક બીજો જ બની ગયું. જાગે તઈ ખબર પડે કે સપનામાં આ તો એ હું નથી, હું તો કંઈક બીજો છું. પણ એ નિંદર તો કોઈ ન ઉઠાડે તો પણ સમય થતાં ઊંઘ તમારી ઉડી જાય છે. પણ આ અજ્ઞાનરૂપી નિંદ્રા એવી છે કે એક જન્મ નહીં, ગમે એટલા જન્મ વહી જાય તો એ ઉડે એમ નથી, જો જગાડવાવાળા કોઈ ગુરુ ન મળે. ભાઈ, જગાડવાવાળા કોઈ ગુરુ ન મળે તો આવા કેટલાય જન્મ વયા જાય તો આ અજ્ઞાનરૂપી નિંદર ઉડે એમ નથી. એટલે સદગુરુ સાહેબની કરોડ વાર બલિહારી છે ભાઈ, કે જે મહાનિંદ્રામાંથી આપણને જગાડી અને પોતાના સ્વરૂપની ભાન કરાવે છે. જેમ છે એમ ઈશ્વરની ઓળખાણ કરાવે એ ગુરુ છે.
એ કાંઈ માંડીને પરમાત્મા દેખાડતા નથી. જેમ છે તેમ સ્વરૂપની ભાન કરાવે એ ગુરુ છે, એ ગુરુ છે. તો સદગુરુએ એ જ કીધું કે તું તારા સ્વરૂપને જાણી લે, તું તારા સ્વરૂપને જાણી લે, તારા આત્માને ઓળખી લે. તારું સ્વરૂપ પ્રભુ સાક્ષાત, તારું સ્વરૂપ જ ઈશ્વર તત્વ છે. અને આમાં બધાયનો મત હોય તો કયો? વેદ એમ કહે છે કે આત્મા ઈ પરમાત્મા, શાસ્ત્રો એમ કહે છે કે આત્મા ઈ પરમાત્મા, સંતો મહાપુરુષો ઋષિ મુનિઓ જ્ઞાની ધ્યાની બધા એમ કહે છે કે તારો આત્મા ઈ જ પરમાત્મા. આ તો વાત હાવ હાસી ને ભાઈ, આ વાત તો હાવ હાચી ને. અને એમાં કોઈથી ના કહેવાય એવું નથી ને, એમાં કોઈથી ના કહેવાય એવું છે. આત્મા એ પરમાત્મા છે. પણ અજ્ઞાને કરીને દેહને આપણે આપણું રૂપ માન્યું છે. આપણે અજ્ઞાને કરીને દેહને પોતાનું રૂપ માન્યું છે. હું દેહ શું કે દેહ મારો છે, દાદા કહે એમ કે એ તો મોટો પાપી. હું દેહ શું કે દેહ મારો છે એમ કહેવાવાળો તો મોટો પાપી છે. દેહમાં અહંતા રાખવાથી કોટી ગો હત્યા થાય, આત્મપદનો નાશ કરીને દેહ પણ દુખી થાય. દેહમાં અહંતા રાખવાથી કોટી ગૌ હત્યા થાય. આપને વિચાર આવે કે ગાય માતાને મારે તો ગૌ હત્યા લાગે, અને દેહમાં અહંતા રાખવાથી ગૌ હત્યા એ કેમ? કે ગો નામ ઇન્દ્રિયો થાય, દેહપણાના ભાવે ઇન્દ્રિયોના વિષયોની આસક્તિથી કેટલી પ્રકારના કર્મ બંધાય છે. તમે કાંઈ કરો ને કર્મ બંધાય બરાબર, પણ મનથી ખરાબ વિચાર કરો એનુંય કર્મ બંધાય છે. સંત મત એમ કહે છે કે આપણી કોઈક નિંદા કરે એટલે આપણું પાપ ધોવાય, એ સંત મત કહે છે. નિંદા કરી મનથી કોઈનું ખરાબ ઈચ્છું, એમાં તમે ક્યાં હાથે કરીને કાંઈ કામ કર્યું છે? ખાલી ખરાબ ઈચ્છું જ ને, તમે એનું ખરાબ કરવા તો ન ગયા, પણ ખાલી ખરાબ ઈચ્છું તો એનુંય કર્મ બંધાણું, એનુંય. આ દેહમાં અહમતા રાખવાથી કોટી ગૌહત્યા થાય. દરેક ઇન્દ્રિયોથી કર્મ બંધાય છે. કુદ્રષ્ટિ કરીને કર્મ બંધાણું, નિંદા સાંભળીને રાજી થયાને કર્મ બંધાણું, જીભે કરીને કોકની નિંદા કરીને કર્મ બંધાણું. હવે આવા તો આખો દીમાં કેટલાય બંધાઈ જાય. આવા તો કર્મ આખો દીમાં કેટલાય બંધાઈ જાય. હવે આનો સરવાળો કેમ કરવો? આ બાદ બાકી બહારની વસ્તુ આપને ખબર ન હોય કે આપણે કેટલાય કરી લીધા. એ આપણા હિસાબમાં નથી, બધો હિસાબ એની પાસે છે. એ ચોપડો એની પાસે, એની પાસે છે. ગમે એ બિઝનેસ હાલતો હોય, એના વાળા ચોપડા લખવાવાળા મહેતાજી હોય ને, એને શું કહે? એકાઉન્ટર. એકાઉન્ટન્ટને ખબર હોય કે આના ધંધામાં કેટલો નફો થયો ને કેટલી ખોટ ગઈ. આપણે તો ધંધો કરી જ જાય છે, પણ એકાઉન્ટન્ટને ખબર છે આપણી પેઢી ખોટમાં ગઈ કે નફામાં છે. લાખો દીમાં કેટલી ખોટ કાઢતા હોય એનું આપણે કોઈ દી વિચાર્યું નથી. એટલે સંતોને પેટમાં બળે ને શિખામણ આપે છે, શિખામણ આપે છે. દેહમાં અહંતા રાખવાથી કોટી ગૌહત્યા થાય, આત્મપદનો નાશ કરીને દેહ પણ દુખી થાય. હું દેહ શું કે દેહ મારો છે એમ કહે મહા પાપી. માટે તુજ સ્વરૂપ પ્રભુ સાક્ષાત, માયા રહી ભરમાવે. તારું સ્વરૂપ તો સાક્ષાત બ્રહ્મ છે, પણ માયાના આવરણને લઈને તું ભરમાઈ ગયો છો. માયાને આવરણને લઈને તું ભરમાઈ ગયો છે. જેમ સૂર્યનારાયણ ઉગ્યા હોય ને વાદળા આડા આવતા સૂર્યનારાયણ દેખાતો બંધ થઈ જાય છે. સૂર્ય તો છે જ, પણ વાદળા આડા આવી ગયા એટલે આપણે એમ કહીએ કે સૂર્ય દેખાતો નથી. વાદળાનું આવરણ આવ્યું એને લઈને સૂર્ય દેખાતો
નથી એમ માયાનું આવરણ આવ્યું એટલે આપણો આત્મા દેખાતો નથી, બાકી ઉગેલો તો છે જ ને. જ્યાંથી જન્મા ત્યાંથી ઉદય તો થઈ શક્યો છે ને, પણ આ માયારૂપી વાદળાનું આવરણ આડું આવ્યું છે. જો આ ખસી જાય તો સૂર્યનારાયણ આત્મા તો પ્રકાશી જ રહ્યો છે. આ આવરણને ખસાડી દેનાર, માયાના આવરણમાંથી મુક્ત કરનાર સદગુરુ સંત છે. આ માયા કેમ છૂટે? ઘર તજી દેવાથી ન છૂટે, ધન સંપત્તિ મૂકી દેવાથી ન છૂટે, અંગ ઉપરથી કદાચ વસ્ત્ર ઉતારી નાખો, અવધૂત અવસ્થા થઈ જાય તોય છૂટે એવી નથી. આ માયા તો કેમ છૂટે કે સંત કૃપાથી છૂટે માયા. કાયા નિર્મળ થાય જો કોઈ શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો એના પાંસય પાતક. સંત કૃપાથી માયા છૂટે અને કાયા નિર્મળ થાય. જો માયા છૂટી જાય તો કાયા નિર્મળ. જેને માયાનું આવરણ મટી ગયું એ સંતોના દેહ પણ પૂજવાને લાયક છે. એની દેહ મૂર્તિને આપણે બ્રહ્મ સ્વરૂપ કહીએ છીએ. એનું દર્શન એટલે ઈશ્વરનું દર્શન એમ કહેવામાં આવે છે. એમ કહેવામાં ગુરુને ગોવિંદ રૂપ કહેવામાં આવે છે. પણ ક્યારે કે માયાનું આવરણ છૂટ્યું ત્યારે કાયા પવિત્ર, ત્યારે એ પૂજવા લાયક છે. જો શ્વાસે શ્વાસે કોઈ સ્મરણ કરે તો એના પાંસય પાતક. શ્વાસો શ્વાસે જો કોઈ સ્મરણ કરે તો પંચ વિષયની આસક્તિ આ માટા પાંચ પાતક છે. આ પાંસય પાતક નામ સ્મરણથી મટે છે અને પોતાના નિજ સ્વરૂપની ભાન થાય છે. એ લક્ષ્ય બતાવનાર સદગુરુ છે. એટલે સદગુરુ સંત કહે છે કે વૃથા જન્મ ગુમાવીમાં કોઈ સદગુરુ સંતના ચરણે જઈને તારા બ્રહ્મ સ્વરૂપને જાણી લે, તારા નિત્ય સ્વરૂપને જાણી લે. અને જાણવાનો અત્યારે મનુષ્ય અવતારમાં યોગ આવ્યો છે. મનુષ્ય અવતારમાં યોગ તો આવ્યો છે, પણ સદગુરુ મળ્યા એને વિશેષ યોગ આવ્યો છે. જેને સદગુરુ આ લક્ષ્ય બતાવનારા મળી ગયા એને વિશેષ યોગ આવ્યો છે. વિશેષ યોગ આવ્યો છે. બસ પિતાએ 50 વીઘાનું ખેતર તો આપને આપ્યું કે આ 50 વીઘાનું ખેતર તારા નામે, પણ એ ખેતરની અંદર ટાઈમે વરસાદ થાય તો આપણે પાક લઈ શકીએ ને. તો આપણે નકર 50 વીઘાનું ખેતર પડ્યું રહીએ, જો વરસાદ ન વરસે તો તમે શું એમાં ઉગાડો ને શું એમાંથી મેળવો? વાદળી વરસે તો એમાંથી તમે પેદાશ લ્યો. એમ કેટલાય જન્મના પુણ્યને લઈને પરમાત્માએ મનુષ્ય દેહરૂપી ક્ષેત્ર આપ્યું છે, પણ આમાં ગુરુ કૃપાની વાદળી વરસે ને તો વાવણી થાય એવું છે. ગુરુ કૃપાની વાદળી વરસે તો વાવણી થાય ને તો બીજક ઉગે છે. એટલે દાદાએ ગાયું, દાસ છું સદા રહું ચરણ તેરે, કરુણાની વાદળી વર્ષાઓની લાભો મુજ પરે. ગુરુ ગુરુ હવે સદગુરુ ભજી લે. વાદળી વરસી ગઈ, બીજક વવાઈ ગયું તો નામને ભજી લે. ગુરુ ગુરુ સદગુરુ ભજી લે. આઠે પોર હરદમ મેં ઓર નહીં હે નાવ દૂસરા તરને કોઆ. ભવસાગર તરવાનું બીજું કોઈ નાવ નથી. આ એક નામરૂપી નાવથી જ બહુ સિંધુને તરી અને મોક્ષ અધિકારી બનાવી છે. તુજ સ્વરૂપ પ્રભુ સાક્ષાતે. આ તો માયા રહી ભરમાવે. માયાના આવરણને લઈને તને જીવદશા પ્રાપ્ત થઈ છે. આ 5 તત્વનો ખલકો ઓઢતા જીવદશાને પ્રાપ્ત કરી લીધી છે. એ પિંજર મેં બેઠ ભૂલ આપકો ગઈ, વિષય કે લાલસા મેં સદા કેદ વો રહી. હવે 16 વિષય સંગ તબ પાયેગી સૈના. હવે વિષયનો સંગ છોડ તો કામ થાય. આપ પિંજરામાં બેઠતા પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયો. એ વાત સાચી. અમને ખબર છે કે વિષય સંગ છોડવા જેવો છોડવો જોઈએ, પણ છૂટતો નથી. 16 વિષય સંગ તબ પાયેગી સૈના. કે એ તો ખબર છે કે વિષય સંગ છૂટે તો એનો સંગ થઈ જાય એમ છે,
પણ છૂટતો નથી એનો કાંઈ ઉપાય કે આ એનો ઉપાય ઓમ સોહમ સદા બોલ રી મેના હોતા હે અષ્ટ પહર એહી બેદ કા. વેદ પણ એમ કહે છે કે વિષયના બંધનમાંથી મુક્ત થઈ અને પરમ તત્વને જાણવું હોય તો આ નામનું રટણ કર લે. આપણા સદગુરુએ સોહમનું રટણ કરવાનું કીધું એમ નહીં, વેદ હોત કહે છે, શાસ્ત્રોય કહે છે કે આ નામનું રટણ કરી લ્યો, આ નામનું રટણ કરી લ્યો. તુજ સ્વરૂપ પ્રભુ સાક્ષાતે, પણ માયા રહી ભરમાવે, માયા તને ભરમાવી રહી છે. રાજા હતો પણ સપનામાં ભિખારી થઈ ગયો. ભીખ માગે છે, કોઈ બટકું રોટલો દેતું નથી. ઊંઘ ઉડી ગઈ ત્યાં તો નેકી પોકારવા માંડ્યા. ખમાન દાતા મહારાજને તૈયાર એમ થયું કે હું ક્યાં ભિખારી છું, હું તો રાજા છું. ક્યારે ખબર પડી કે જાગી ગયો ત્યારે એમ મહાનિંદ્રામાંથી જાગી જાય તો પોતે રાજા છે, રાજા છે. પણ હવે અજ્ઞાનરૂપી ઊંઘ એવી ઘોરાણી એટલે જીવદશાને પ્રાપ્ત કરી લીધી છે. 5 તત્વ કે 20 મિલકર જીવ કહાયો, દેહ ઇન્દ્રિય મન પ્રાણ મન સો માય બંધાયો. 5 તત્વના દેહને ધારણ કરતા જીવદશાને પ્રાપ્ત કરી છે. પણ જીવ શિવ ક્યું આ નહીં, હમ તમ નહીં કોઈ હામ. એક વર્તિક પદ પર આત્મા નિજાનંદ નિજ ધામ. આત્માને ઓળખો તો નિર્વાણ, આત્માને ઓળખો તો નિર્વાણ. આ જીવદશાને ટાળવી હોય તો તમે તમારા સ્વરૂપને ઓળખવા માટેની સમજણ કોઈ સદગુરુના ચરણેથી લઈ લો. તો જે નામ સ્મરણ આપ્યું, અજંપા ધ્યાન આપ્યું, એ પોતે પોતાના સ્વરૂપને જાણવાની સાધના છે, સમજણ છે. પણ કંસન કામીની વસી દિલ ભીતર, ભોગ આનંદ મન ભાવે. વિષય સુખની અંદર ભ્રામિક આનંદ આવે છે. એટલે આને નક્કી થઈ ગયું કે પદાર્થોમાંથી આનંદ મળે છે. પણ કોઈ પદાર્થનો ગુણ આનંદ આપવાનો નથી. એક વાત યાદ રાખજો કે આનંદ, શાંતિ અને સુખ આપવાનો ગુણ સદગુરુ પરમાત્માનો છે. કોઈ પદાર્થનો ગુણ આનંદ આપવાનો નથી. જો પદાર્થનો ગુણ આનંદ આપવાનો હોય તો એક દૂધ પાક ખાય એટલે એને મજા આવે છે ને એકને ખાધો નથી થતો, ખાધો નથી ને ઝાડા થયા નથી. જો પદાર્થ આનંદ આપતો હોય તો બધાને સરખો જ આપવો જોઈએ, બધાને સરખો જ આપવો જોઈએ. એક બટેટાવાળા કિલો ખાઈ જાય તો એ વાંધો નહીં, એકને 2 ન ખવાય કે ગેસ થાય છે. 2 તો ભૂકા બોલાવી દે, 2 ખાધા ન થાય. ઓલો કિલો ખાય તો વાંધો નહીં. કોઈ પદાર્થનો ગુણ આનંદ આપવો નથી. સારા મકાન બનાવીને આનંદ મળે, જળ મકાનમાંથી આનંદ નીકળે નહીં ભાઈ. અને જો સારું મકાન, સારો બંગલો બનાવવાથી આનંદ મળતો હોય તો કરોડોના બંગલામાં રહે છે અને આનંદ નથી, એવું જોવું છે? એવું જોવું છે? આનંદ બ્રહ્મ કા રૂપ હૈ, આનંદ બ્રહ્મનું રૂપ છે. બ્રહ્મ સ્વરૂપમાંથી જ આનંદ મળે છે. શાંતિ પણ એમાંથી જ પ્રાપ્ત થાય છે. ઉગારામ દાદાએ તો સ્પષ્ટ ભાષામાં કીધું કે શાંતિ તબ સોહમ છે, એ તમારો આત્મા ઓળખી લેજો. કોઈ પદાર્થથી સંતોષ નહીં થાય. સોહમ પદને ઉગારામ દાદા સંતોષ વર કહે છે. સોહમ પદને સંતોષ વર કહે છે. જો વૃત્તિ સંતોષ વરને વરી ગઈ એટલે શાંતિ ને આનંદ ને સુખ ને બધું. પણ વૃત્તિ સંતોષ વર સોહમ પદને વરી જાય તો આ બધા સંતોના અનુભવના નિશોડ છે ભાઈ, અનુભવના નિશોડ છે. શાંતિ તપ સોહમ છે, એ તમારો આત્મા ઓળખી લેજો. માટે કંસન કામિની વસી દિલ ભીતર, ભોગ આનંદ મન લાવે. પદાર્થ ભોગવતા એનો ભ્રામિક આનંદ આવે છે.
મેં ફલાણું ખાધું ને બહુ આનંદ આવ્યો. એલા ભાઈ, અન્નમાંથી આનંદ ન નીકળે, તારો ભ્રમ છે. આવ્યો છે તારામાંથી ને ભાંસ્યો પદાર્થમાંથી. આવ્યો તારામાંથી, ભાંસ્યો પદાર્થમાંથી. આને જ ભ્રમણા કહેવામાં આવે ને, આને ભ્રમણા કહેવામાં આવે. તમે રેલવેમાં બેઠા હો ને રેલવે પૂરપાટ જતી હોય, એટલે બારીએથી આમ નજર કરો ને, તમારી રેલવે પૂર્વ દિશામાં જતી હોય તો જે કાંઠે ઝાડવા ને થાંભલા ને ઊભા હોય ને એટલી ઝડપથી પશ્ચિમ દિશામાં જતા હોય એવું તમને એમ લાગે ટ્રેન ઊભી છે ને આવડા ઝાડવા વયા જાય છે. ઝાડવા ને થાંભલા જેટલી ટ્રેન જેટલા સ્પીડમાં જતી હોય ને એટલા સ્પીડમાં તમને થાંભલા ને ઝાડવા આમ જતા લાગે. પણ આપને ખબર છે કે ખોડેલા છે, એ નો ભાગે, હાલે છે ટ્રેન પણ ભાંસે છે ઝાડવા. બરાબર, આ ભ્રમ કહેવાય ને. આને શું કહેવાય? આને ભ્રમ કહેવાય. ઠૂઠામાં ભૂત દેખાય એ ભ્રમ કહેવાય. દોયડામાં સાપની ભ્રાંતિ થાય એને ભ્રમ કહેવાય. આ ભ્રમ છે. પદાર્થમાંથી આનંદ મળે એ આપણો ભ્રમ છે. એ આપણો ભ્રમ છે. બ્રહ્મને ઓળખે તો ભ્રમ મટે, ત્યાં સુધી ન મટે. બ્રહ્મને ઓળખે તો જ ભ્રમ મટે. બ્રહ્મને ઓળખે એટલે ખબર પડી ગઈ કે અટાણ સુધી મને એમ હતું કે આમાંથી આનંદ આવે નહીં, આનંદ બ્રહ્મમાંથી આવે છે. અને બ્રહ્મનો આનંદ જેને પ્રાપ્ત થયો એ આનંદમાં કોઈ દી ભરતી ઓટ આવતો નથી. આર્થિક રીતે સુખ હોય તોય ભલે, આર્થિક રીતે દુઃખ હોય તોય ભલે. જેને બ્રહ્મનો આનંદ પ્રાપ્ત થયો છે એને સુખમાંય આનંદ ને દુઃખમાંય આનંદ. ને બ્રહ્મને ઓળખ્યો એમ કહે છે કે સુખ ઓર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિના ગુણ ગાવે, સાધુ એવા નર છે એ અમને બહુ. સુખમાંય આનંદ ને દુઃખમાંય આનંદ. આપણે એમ નથી થતો, આપણે એમ થાય, આપણે એમ થાય છે સુખમાંય આનંદ ને દુઃખમાંય આનંદ. સુખમાં ખીલી જાય, દુઃખમાં લંઘાઈ જાય, એમ નથી થતું. એમ થાય બાપુ, હા એમ જ થાય. જેને બ્રહ્મને જાણ્યો એને દરેક સ્થિતિમાં આઠે પોર આનંદ. જેને બ્રહ્મને જાણ્યો એ એમ કહે છે કે આઠે પોર મન મસ્ત થઈને રેવે, જાગ્યો છે તુરિયાનો તાર, નામને રૂપ મિથ્યા કરી જાણ્યા, હવે અમારે થઈ ગયો ભજનનો આહાર. મેરું ડગે પણ હવે મન નો ડગે. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડવા છતાં વણસી નો જાય, આ છે હરિજનોના પ્રમાણ. હરિજનોના પ્રમાણ છે. વિપત પડવા છતાં વણસી નો જાય. કાયમ આનંદ, કાયમ આનંદ, કાયમ આનંદ. ઘણી વખત આપણે કહીએ છીએ કે નરસિંહ મહેતાના છોકરા નાના હતા ને ઘરવાળા ગુજરી ગયા. એટલે ખરખરે આવે ઈ રોવે, ડાલિયા. મહેતાજી તમારે બહુ થઈને છોકરા નાના અને તમે ઘર ભંગ થયા, કે તમે શું કામ રોવો, ઘરવાળી મારી વહી ગઈ, તમને ડાલિયાને શું રોવું આવે? અરે તમારે બહુ થયો. અને અમુકને એવા લખણને ઘરના દુઃખ ન હોય એટલું હોય ને લાગે, એટલું હોય ને દુઃખ લાગે. કેટલાય જેણે કેમ રોવા જન્મ લીધો હોય, અવતાર જ એને માટે હોય, ખોટે ખોટું રોવે, ખોટે ખોટું રોવે. બીમાર માણા પાસે જાય તેની પાસે જઈને રોવા માટે, તમને બહુ બીમારી આવી ગઈ પણ ઓલાને દુખે તને શું છે? ઘણા સારું લગાડવાય રોતા હોય. સારું લગાડવાય, હા એ ખોટી કંપની કહેવાય, ડુપ્લિકેટ. એટલે નરસિંહ મહેતા કે ઘરવાળી ભાઈ સાહેબ મારી મરી ગઈ, તમને શું વાંધો, તમને શું તકલીફ? મારે તો નારી મરીને મટી જંજાળ ને હવે સુખે બજી શ્રી ગોપાલ. હવે મારે થમુનું મોકળું મેદાન થઈ ગયું, ક્યાંય જવું હોય તો આડું કોઈ ઉતરે નહીં. નકર તો એમાં થોડીક તકલીફ હતી, ક્યાં જવાના સત્સંગમાં કે આજ નહીં, આજ નહીં. મારે તો છૂટો માર્ગ થઈ ગયો મારે તો. પણ એમ કેવું હેલું નથી હો. તો આવા મહાપુરુષો સંતો કહી શકે, એમ એ બોલી શકે, એમ કેવું હેલું નથી, એમ કેવું હેલું
નથી. તો બ્રહ્મને જેણે જાણ્યો એને મિથ્યા સુખનો ભ્રમ મટી ગયો છે. બ્રહ્મને જેણે જાણ્યો એને મિથ્યા સુખનો ભ્રમ એને મટી ગયો છે. કંસન કામિની વસી દિલ ભીતર ભોગ આનંદ મન લાવે. પામતા મન અનુકૂળ સુખ એ અંતે દુઃખ ઉપજાવે. અનુકૂળ સુખ પ્રાપ્ત થતા એ ભોગવિલાસમાં ખાનપાનમાં જિંદગી પૂરી કરી દે છે. પછી છેલ્લે પસ્તાવો થયા છે. કારણ કે સુખડા તલમગ જેવડાન વાહે દુખડા મેરુ સમાન. અટાણે બધું સારું લાગે ને કર્યા કરી, પણ પછી ભોગવવાનું ટાણે આવે ને તો એનાથી વિશેષ દુઃખ છે. 2-3 મોડા વર્ષ થયા. પશુપાલક પોતાનું પશુધન ગાયો ભેંસો લઈને જ્યાં પાણી હતું એ ગીર તરફ પશુઓને લઈને વરસ ગાળવાને માટે ગયા. બીજે વર્ષે વરસાદ સારો થયો એટલે ઘર ભણી ગાયો ભેંસો લઈને નીકળ્યા. વરસાદો ખૂબ વરસ્યો, જ્યાં ત્યાં પાણીની પાઇટો ભરાઈ ગઈ. વરસાદ વરસ્યા પછી તડકાની તઈ પડે એટલે ભેંસો લઈને પશુપાલક નીકળ્યો. મોટો પાણીનો ખાડો, પણ જમીન ખારસ. એટલે ભેંસો અકળાઈને પાણીમાં પડવા ગઈ. એમાં એક દુબળી ભેંસ બિચારી બહુ મોડા વર્ષને લઈને થઈ ગઈ હતી, અને એમાં ખારસ જમીનમાં ખરેખરું ગોરમટાળ જમીન તે ખૂતી ગઈ. એક પગ કાઢે ને 3 ખૂતે એવું એમ બળ કરવા ગઈ, એમ ઠેઠ આખી ખૂતી ગઈ. પશુપાલકો મથ્યા પણ નીકળી નહીં ને એમને ભેંસ મરી ગઈ. એ જંગલમાં એક શિયાળીઓ, એક નાયડો અને એક દીપડો એ બેયને મિત્ર હતા. એટલે દીપડો વાસડા ને પાડડા મારે ને આવડા નાયડો એમાં ખાય ભેરો. મિત્રતા કહે હું મારું ને તું ખા. વારે વારે દીપડો એમ કે વારે વારે મારે અહીંયા જમવા આવીશો, તારું નોતરું ન દેવું પડે કે નાનો માણા એવો ક્યારેક યોગ આવી છે તો હું નોતરું દઈ. ઈવડો એ નાયડો આ ભેં ભાળી ગયો કે દીપડા ભાઈ આ તો મોટું બળદ માર્યું છે, તમે 8 દી ખાઓ ને તોય ખૂટે નહીં, કે હાલો મારે ભેગા. કે જોવો કે પણ આ તો પાણીની વચારે ત્યાં કેમ જાવું, કે તે મોટી મોટી વાતો જ કરો છો. આ પગ હગડ કે નાખી તારા, અહીંથી 1 સલાંગ મારીને પાડી દીધી, બાકી 1 સલાંગ મળીને પાછો અહીં આવ્યો, અને તમે ઉઠીને આવી વાતું કરો છો, ન જવાય. અને ભાઈ નાયડે સાનક મારીને દીપડાએ હડફ કરી, ઠેકડો મારીને જવા ગયો ને વૈસે જઈને ખસ દઈને કૂદી ગયો. 1 પગ કાઢે ને 3 કૂતે મીંડો ખૂતવા, મોઢું આટલું બહાર રહ્યું કે નાયડા ભાઈ આ તો ભાઈરે થઈ, કે ભાઈરે ગગાજી હવારે થાય, કે ચામડાનો ધંધો કરવાવાળા આને લેવા આવશે, બેરા છોકરા આવશે, કાંધે કુવાડા આવશે, અને દીપડો દીપડો કરીને આવા લઢ્ઢા મારશે ને તો એ હજી ભાઈરે થવાની છે, તો એ હજી ભાઈરે થવાની બાકી છે. એમ આપણે વિષયના ખૂતણામાં આસક્તિથી ખૂતે જઈએ છીએ, પણ ભાઈરે થવાની વાર છે. એ કરેલા કર્મના જ્યારે ઘા આવશે ને એ ઝીલવાને બહુ અઘરા છે. એટલે સંતોને પેટમાં બળે છે કે યહ જીવન તેરા બિરથા ક્યું ગુમાવે, વૃથા જીવનને ભાઈ હું ખોઈ નાખ્યો, આ અવસર પાછો આવવો ઘણો દુર્લભ છે. અંતકાળે પામી મન અનુકૂળ સુખ એ અંતે દુઃખ ઉપજાવે. અનુકૂળ સુખ મળતા ભૂલો પડી અને ઈશ્વર નામને, સદગુરુના નામને જ ભૂલી ગયો. જો ભાઈ દી ઘીરે હોય, હાસી સમજણ કાંઈક હૃદયે વસી હોય, કાંઈક સદગુરુ તરફ ધ્યાન હોય, તો
તો આર્થિક સ્થિતિ જેમ જેમ સારી થતી જાય એમ એમ વધારે ગુરુ યાદ આવવા જોઈએ, એમ વધારે સદગુરુમાં પ્રીત થવી જોઈએ કે મારા નાથ આ બધી તારી કરુણાથી બધું સારું થયું છે. હવે આ સ્થિતિનો સત્વય કરી અને એ વધારે લાભ લઈ લેવાનો છે. પણ આપણે કંઈક ઉલટું થાય છે. સારી સ્થિતિ થાય એમ વિષયો તરફ વળાંક વળી જાય છે અને નામ ભૂલાઈ જાય છે, સદગુરુ ભૂલાઈ જાય છે. સારી સ્થિતિ થતાં વિષયો તરફ વળાંક વળી જાય છે, નામ ભૂલાઈ જાય છે, સદગુરુ ભૂલાઈ જાય છે. એની આ મહાપુરુષો શિખામણ આપે છે, એની શિખામણ આપે છે. જોજો હો ભાઈ, ગુરુને નામને ભૂલતા નહીં, નકર આ જિંદગી પૂરી થઈ જતા કાંઈ વાર લાગતી નથી. અલ્પ આયુષ્યને પૂરું થઈ જતા કાંઈ વાર નથી લાગતી. સમય કેમ સરડાટ કરતો આયલો જાય એની બાપા ખબર પડતી નથી. તો ભાઈ, ભૂલી ધ્યેય માનવ જીવનનો, ધ્યેય બિન ધક્કા ખાવે. દાસ લાભો સદગુરુ કે સંગ વિના પછી પાછો લક્ષ 84માં જાવે. ભૂલી ધ્યેય માનવ જીવનનો અને ધ્યેય વિનાના ધક્કા ખાવે. મનુષ્ય જીવનનું ધ્યેય ખૂબ ધન કમાવવું એ નથી, દુનિયાની આબરૂ મેળવવી એ નથી, સારા હવાઈ મેલો બાંધવા એ પણ નથી, હરવું ફરવું, ખાવું પીવું, મોજ મજા કરવી એ પણ મનુષ્ય જીવનનું ધ્યેય નથી. મનુષ્ય જીવનનું ધ્યેય પોતે પોતાના સ્વરૂપની ભાન કરવાનું છે. પોતાના નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપની ભાન કરવા માટેનું મનુષ્ય જીવનનું ધ્યેય છે. આ ધ્યેયને ન સમજ્યા તો મનુષ્ય જીવનનો આપણો ધક્કો છે. આપણો જે કામે આપણે ગયા હોય કામ સફળ ન થાય એટલે આપણે શું કહીએ કે ભાઈ હારું સફળ ન થયું, ધક્કો થયો. ખાલી ભેંય ગોતવા ગયા અને 3 દી રેખડા તોય હારી ભેંય ન મળી, કે 3 દી રેખડા ધક્કો થયો, હારી ભેંય ન મળી. ભેંય ન મળે તોય તમે ધક્કો કયો છો. અને 100 વર્ષની જિંદગીમાં ભક્તિ ન મળે તેલા ધક્કો નહીં. 100 વર્ષની જિંદગીમાં ભક્તિ ન મળે ધક્કો નહીં, એવું નથી લાગતું. ભેંય મળે તો દૂધ ભેળા થાય, ઘી ભેળા થાય, સાસ ભેળા થાય, અને એમાંથી વાનગીઓ બનાવવી હોય, મિષ્ટાન બને. એમ ભક્તિ મળી જાય ને તો બધુંય બને બાપુ. જો ભક્તિ ન મળી તો ધક્કો છે. મનુષ્ય જીવનની અંદર નામને ન જાણ્યું તો ખાલે ખાલી આવ્યા ને ખાલે ખાલી આપણે વયા જવાના છીએ. તે નામ ન જાણ્યો રામ, તેરો ક્યા ઠરને કોઠામ. નામ ન જાણ્યો રામ, તેરા ક્યા ઠરને કાઠામ. તેરા ક્યા ઠરને કાઠામ. નામ ન જાણ્યો મનુષ્ય જન્મમાં, ખાલી ધક્કો ખાઈ, એ ખાલી ધક્કો ખાઈ. નામ ન જાણ્યો મનુષ્ય જન્મમાં, ખાલી ધક્કો ખાઈ, ખાલી ધક્કો ખાઈ. આવ્યા તેવા સાયલા જવાના, આવ્યા એવા
ચાલ્યા જવાના અમૂલખ જીવન જાય આવો અમૂલખ જીવન જાય તે તો નામ ન જાણ્યો રામ तेरा क्या ठरने का ठाम तेरा क्या ठरने का ठाम सब जगत का वैभव पाया कर्म एवा काम हे कर्म एवा काम सब जगत का वैभव पाया कर्म एवा काम हे कर्म एवा काम आम धरी सदा विषय में आम धरी ते सदा विषय में नाम कियो बदनाम तेरा क्या ठरने का ठाम आम धरी सदा विषय में नाम कियो बदनाम तेरा क्या ठरने का ठाम तेरा क्या ठरने का ठाम ते तो नाम न जान्यो राम तेरा क्या ठरने का ठाम भूलो भटक्यो भवरण मां माथे जमनो मार ए भाई माथे जमनो मार भूलो भटक्यो भवरण मां माथे जमनो मार ए माथे जमनो मार अंत काले मन घणु पछताशे थासे दुख अपार ए तने थासे दुख अपार ए अंत काले मन घणु पछता है थासे दुख अपार तेरा क्या ठरने का ठाम ते तो नाम न जान्यो राम तेरा क्या ठरने का ठाम तेरा क्या ठरने का ठाम खुवारी मां खोई अवस्था ए गत न जानी गमार ते गत न जानी गमार खुवारी मां खोई अवस्था गत न जानी गमार ते गत न जानी गमार
દાસ લાભુ હજી જો વિચારી છોડી દે માન ગુમાન ભાઈ છોડી દે માન ગુમાન દાસ લાભુ હજી જો વિચારી છોડી દે માન ગુમાન तेरा क्या ठरने का ठाम ते तो नाम न जान्यो राम हे तेरा क्या ठरने का ठाम हे तेरा क्या ठरने का ठाम જીવને વિશ્રાંતિ લેવાનું સ્થાન રામ નામ છે. નામ સિવાય મનનો વિશ્રામ ક્યાંય નહીં થાય. ગમે એટલા વૈભવો મળવા છતાં મન શાંત નહીં થાય, મનને વિશ્રામ નહીં મળે. મનને વિશ્રામ તો નામમાં જ મળશે. અનેક નદી નાળા કહીએ એનો મોક્ષ સાયરમાં છે. વૃત્તિ ઘાટ અનેકી છે, વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે. ઠરવાનું ઠેકાણું સત્ય નામ છે. એ સિવાય ક્યાંય મનને વિશ્રામ નહીં મળે. જ્યાં જવું અહીંયા જઈ આવે, જે મેળવું હોય મેળવી લે, જે ભોગવવું હોય ભોગવી લે, પણ ક્યાંય વિશ્રામ નહીં મળે. વિશ્રામ તો સદગુરુના નામમાં મળશે. નામ છે એ રામનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. જીવને વિશ્રાંતિ રામના ચરણમાં છે, નામના ચરણમાં છે. તે નામ ન જાણ્યો રામ, મનુષ્ય જન્મની અંદર નામ ન જાણ્યું તો ક્યાં ઠરને કા ઠામ. તારે ઠરવાનું ઠેકાણું જ બીજું ક્યાંય નહીં, ક્યાંય નહીં. ક્યાં વિશ્રાંતિ લેવી, ઠરવાનું ઠેકાણું જ ગોઈતું નહીં. મનુષ્ય અવતાર એટલે ઠરીને ઠામ બેહવાનું ઠેકાણું ગોતવાનો યોગ છે. મનુષ્ય અવતાર એટલે ઠરીને ઠામ ઠેકાણું ગોતવાનો, કે જ્યાં ઠરીને ઠામ બેહી જવાય એ ઠેકાણું ગોતવાનો યોગ મનુષ્ય અવતારમાં છે. અને એ ઠેકાણું બતાવનાર સદગુરુ સંત છે. નામ વિના કોઈ ઠરીને ઠામ નથી બેઠું. જેટલા જેટલા સંતો ઠરીને ઠામ બેઠા એ નામ ભજનના પ્રતાપે બેઠા છે. નામ ન જાણ્યો મનુષ્ય જન્મમાં તો ખાલી ધક્કો ખાય. મનુષ્ય જન્મમાં નામ ન જાણ્યું એટલે મનુષ્ય અવતારનો આપણો ધક્કો છે. છોકરીઓ કાંઈક શ્રાવણ મહિનામાં ગાતી હોય, બગલો આવે ને જાય, બગલો ખારી ફેરા ખાય. પછી એમ ક્યાંક સાન સપટીઓ આયલો જાય ને જુનાગઢમાં માયલો જાય. બગલો આવે ને જાય, બગલો ખાલી ફેરા ખાય. આ ધોળા બગલા આકાશમાં ઉડે એ નહીં, આપણે બગલો આવે ને જાય, વારે વારે આવે ને વારે વારે જાય ને ખાલી ધક્કા ખાય, કાંઈ લઈ નથી જાતો. સાન સપટીઓ આયલો જાય, જુનાગઢમાં માયલો જાય. કાળ છે ને સાન સપટીઓ સન્મુનો આવે, આ ગઢને ધીરે ધીરે મંડે ભાંગવા. એ તો બધાને અનુભવ પ્રાપ્ત છે જ. આ સાન સપટીઓ બધાને અડી ગયો, આ બધાને અડી ગયો છે. સાનમુનો કાળ આવીને કઈ એનું કામ કરે ખબર ન પડે. આતા ગયા બસ કે આ બસ સાન સપટીઓ આવ્યો, ખાલી આવ્યો ને ખાલી જાય. ખાલી આઈથે આવ્યો ને ખાલી આઈથે જાય છે. નામ ન જાણ્યો મનુષ્ય જન્મમાં તો ખાલી ધક્કો ખાય.
કોઈ સદગુરુનું ચરણ લઈને નામને ન જાણ્યું તો મનુષ્ય અવતારનો ગમે એટલું મેળવ્યું તોય ધક્કો જ છે, તોય ધક્કો જ છે. ધક્કો ખાલી ન જાય ને એવા ગુરુ મળ્યા છો ભાઈ. ભંડાર ભરાઈ જાય એવા ગુરુ મળ્યા છે, કોહાર ભરાઈ જાય એવા ગુરુ મળ્યા છે. જન્મો જન્મ ખાવ તોય ન ખૂટે એવી મૂડી હસ્તગત કરાવનાર સદગુરુ મળ્યા છે. હવે ખાલી ધક્કો હું કામ ખાઈ ભાઈ? એવો કમાણીનો ધંધો ગુરુએ બતાવ્યો કે થોડી મહેનત કરો ને જાજુ ધન મળે. લે હવે ખોલી મહેનત થોડી કરો અને જાજુ ધન મળે. ખેતી કરનારો 50 વીઘા જમીન વાવતો હોય ને ઊંધે માથે થતો હોય ને પરસેવે રેબઝેબ થઈ જાય ને જે પેદાશ ન આવે, જેટલી કમાણી ન આવે, ઓલો એસીમાં બેઠો બેઠો કોમ્પ્યુટર ઉપર કમાય. બોલો, આ એટલી મહેનત કરે, ટાઈટનું પાણી વારે, તડકો વેઠે, બધુંય કરે તો એટલું ન કમાય. ઓલો એસીમાં બેઠો બેઠો કોમ્પ્યુટર ઉપર કમાય. મોટા મોટા કર્મ કરો એના કરતાં નામ સ્મરણ કરો ને કોમ્પ્યુટર છે બાપુ, અને બહુ પગાર મોટો છે. નામનું ફળ જ બહુ મોટું છે, નામનું ફળ બહુ મોટું છે. શાસ્ત્રો એમ કહે છે કે નામના ફળ બરોબર કોઈ ફળ નથી. ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, કંસનના મેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દેવે તોય ગુરુ ગમની તોય ન આવે. ધનગુરુ દાતા, ધનગુરુ દેવા, અમારા ગુરુએ શબ્દ સુણાવ્યો. ગુરુનો મહિમા પલ પલ વખાણો, મારા પાપનું પ્રાયશ્ચિત. પાપનું પ્રાયશ્ચિત થઈ જાય ને ધન મળે, ડબલ વાત. કરજ ભરાઈ જાય ને ધનના ઢગલા થાય, એ નામ છે. કરજ ભરાઈ જાય ને ધનના ઢગલા થઈ જાય, એ નામ છે. એવો કમાણીનો ધંધો ગુરુએ બતાવ્યો. હવે ખાલી ધક્કો ખવાય? હવે ખાલી ધક્કો ખવાય નહીં. જેને ખાલી ધક્કો નથી અને મરવા ટાણે મોજ આવે, સમજી લેવું કે આપણો ખાલી ધક્કો નથી. એને મોજ આવે, એને મુદેલ ચિંતા નહીં. મરવાનું થાય તેને મુદેલ ચિંતા નહીં. એને ખબર છે કે જીવશું તો સદગુરુનો સંગ કરશું ને મરશું તો આગળ એને શરણમાં જાઓ. રોકડો જ હિસાબ, રોકડો જ હિસાબ. જીવશું તો આમને આનંદ કરશું, ભલે થોડું થોડું દુખે ને કરે તેમને આનંદ કરશું. અને મરશું એટલે નહીં દુખે એવું મળશે, એવો દેહ મળી જાય. પાછો નાનો નાનો હાઈ ક્લાસ, રૂડો રૂપાળો હાઈ ક્લાસ, સુગર બુગર વગરનું, સુગર બુગર વગરનું. સારું નહીં? અને સંતોના અનુભવના નિસોડ છે. નહીં જ આવે, નહીં જ આવે જેણે સાસા સદગુરુ સેવાઈ નર નહીં. આ સંતોનો અનુભવ છે. નહીં જ આવે એટલે દેહ કરીને કોઈ અમર નથી ભાઈ. 84માં નહીં જ આવે, 84માં નહીં જ આવે. બસ નામ ન જાણ્યો મનુષ્ય જન્મમાં ખાલી ધક્કો ખાય. આવ્યા એવા હાયલા જવાના અમૂલક જીવન એમનું વ્યતીત થઈ જાય. જેવા આવ્યા એવા જ રહ્યા જાય છે. કાંઈ કમાણી ન કરી, કાંઈ કમાણી ન કરી. મૂળગી મૂડીને પણ ગુમાવી નાખી, મૂળગા શ્વાસાને પણ ખોઈ નાખ્યા. સંતોની શિખામણ તો જોવો ભાઈ, મહાપુરુષોની શિખામણ તો જોવો. આપણે આવું કોઈ દી વિચાર્યું ન હોય, આપણે આવા વિચાર ન આવે. એમ થાય કે ઓહો હો, એ આવી શિખામણ કોને દેવાનો ટાઈમ છે ને કોને નવરાય છે ભલામણા. આપણા પરમ હિતની વાતો, આપણા પરમ કલ્યાણ. ભલે તમને શબ્દો સાદા લાગતા છે દાદાશ્રીના, પણ વેદાંત રસ છે ઓવાલા. હા, વેદાંત રસ છે. એમાં આપણું પરમ કલ્યાણ રહેલું છે. એની અંદર આપણું પરમ કલ્યાણ રહેલું છે. શબ્દો નક્કી જ કરી લેવાના છે, નક્કી જ કરી લેવાના છે. હા, એમાં મીન મેખ નહીં કાંઈ. આ કાંઈ વાર્તા નથી. વાર્તન વાર્તન વાબોટોર સારતા એ નથી. આ એ નથી.
तो भाई सब जगत का वैभव पाया, कर्म जेवा काम, आम धरी सदा विषय में तारो नाम कियो बदनाम। सब जगत का वैभव पाया, तारा पुण्य ने बळे करीने जगतना वैभवो खूब मळ्या, पण जेवू कर्म एवू काम। एक नियम छे, तमे संपत्ति जेवा भावथी मेळवो एवा ज अर्थे वपराय। विषयनी लालचथी मेळवी छे ने खोटું કરીને મેળવી છે એટલે ખોટા રસ્તે જાય, સાચા રસ્તે ન જાય। ધન ગમે એટલું હોય પણ ખોટે રસ્તે ધન જાય, સાચા રસ્તે ન જાય, કારણ કે ખોટું કરીને મેળવી છે એ સત રસ્તે નહીં વપરાય। એને હગો ભાઈ દુઃખી થતો હોય છે તો એને દયા નહીં આવે, હગી બેન દીકરી ગરીબ હોય છે દયા નહીં આવે, અને મોજ શોખમાં કેટલાય વાપરી નાખશે, મોજ શોખમાં કેટલાય વાપરી નાખશે, પણ ઓમાં દયા નહીં આવે, કારણ કે કર્મ એવું કામ। પછી વિચારોની ધારાઓ એવી થાય છે, જીવન એવું થઈ જાય છે। ધન મળે એટલે ખાટી ગયા એવું નથી, ધનનો સ્વામી મળે ને તો ખાટી ગયા છે, તો ખાટી ગયા છે। કર્મ એવા કામ, કર્મ એવા કામ। ઢગલા ને ઢગલા પડ્યા છતાં પરમાર્થનો એને એને ફણગો જ ન ફૂટે, ફણગો જ ન ફૂટે, એને કોઈ દી ઉભરો જ ન આવે। ઉભરો શું કહેવાય એને ખબર ન હોય। કેટલાયને તો કોઈ કેમ હોય, પોતાના માટે પણ ઉભરો ન આવે, ગમે એટલું હોય તો પોતાના માટે નહીં। આપણે એમ થાય કે આ ધન કામનું હું, આ ધન કામનું હું। મદારીના છોકરા બરબારા નાગ નો પકડે, પેલા આંધળા સાંકળા ને ડેંડા ને એવા પકડે, એમ કરીને બીક ઉડાડીને પછી નાગ પકડે, અને એની રમત તો નાગ દેવતાને દેખાડવાની એની રમત, અને એમાંથી ગુજરાન ચાલે એનું। એમાં વાદી કરંડીઓ લઈને રમત કરવા ગામડે ગયો, એટલે ઘડીક બીજી ત્રીજી વસ્તુ કાઢી, વીસી કાઢ્યા ને પડીકા કાઢ્યા ને ઓલું કાઢ્યું ને ઓલું કાઢ્યું, એમ કરતાં કે છોકરાઓએ સપટી સપટી લોટ લઈ આવો તો નાગ દેવતાના દર્શન કરાવો। એટલે કરંડિયામાં નાગ પૂર્યો, એનું થોડુંક ઢાંકણું કરંડિયાનું ઉગાડે ને પછી મોરલી મંડે વગાડવા। મોરલી વગાડે તો ઓલો ઢાંકણામાં માથા મંડે મારવા નાગ। હવે આજ મોરલી વગાડે ને ઓલો હલે નહીં, એટલે કરંડિયાને આમ ઠપકાર્યો, ઓય હલે ને ઊભો ઊભો વગાડતો તો કરંડિયાની માથે આમ મોરલી ફેરવી, વગાડતા વગાડતા તોય કરંડિયો હલ્યો નહીં। અને એમ થયું કે આ કેમ હલતો નથી? કરંડિયો ઉઘાડીને જોયું તો આંધળું સાંકળું, ઓલા છોકરાનો કરંડિયો આવી ગયો, કરંડિયો બદલાઈ ગયો। હવે ગમે એટલી મોરલી વગાડે તો આ ફેણ ચડાવે, આ બસ એમ, ગમે એટલા પરમારથ કરવાની વાતો કરો ને આપણી મોરલી ફેલ જાય, એને ઉભરો જ ન આવે। એ તો વાતો કર્યા કરે, કોક દી હોય જ કાયમ આવે, ઉભરો ન આવે બાબુ, ઉભરો ન આવે। કમાઈ વાળા હોય ને, હોય ન હોય તોય ઉભરા આવ્યા કરે, તોય એને ઉભરા આવ્યા કરે। કર્મ એવા કામ, જેવું કર્મ એવી એની પ્રકૃતિનું બંધારણ થાય છે। આપણું જેવું કર્મ કરીએ એવી આપણી પ્રકૃતિનું બંધારણ થાય છે। કુદરતને કોઈ જીવ ઉપર એવી ઈર્ષા નથી કે એની ખરાબ પ્રકૃતિ કરે, પ્રકૃતિ જીવ પોતાની હાથે જ સર્જન કરે છે। જેવું કર્મ કરે એવી એની પ્રકૃતિ થાય, અને આવી ખરાબ પ્રકૃતિ થઈ ગઈ, એ પ્રકૃતિને સુધારવાને માટે બીજો કોઈ ઉપાય નથી। એક બ્રહ્મનિષ્ઠ કોઈ સદગુરુની કૃપા થઈ જાય ને ભાઈ, તો પ્રકૃતિના પડદા તૂટી જાય, તો
પ્રકૃતિના પડદા તોડી નાખે. કર્મની રેખ ઉપર મેઘ આવા સદગુરુ સંત મારે છે અને જીવને હાચા રસ્તે ચડાવે છે. એટલે સદગુરુની વાલા બલિહારી છે, એટલે બલિહારી છે. નકર હારો વિચાર કે હારા વિચારનો જીવનમાં ફણગોય ન ફૂટે. ભક્તિભાવની જાગૃતિ કરનાર, જળ પ્રકૃતિઓની અંદર ભક્તિભાવને જાગૃત કરી દેનાર કોઈ તો આવા મહાપુરુષો જ્વાલા જળ પ્રકૃતિઓની અંદર ભક્તિભાવને પ્રાગટ્ય કરી દીધો. જે ખેતરની અંદર સકી મકી ન ઉગે એવી ખારસ ભો હોય એમાં ગોઠણે ગોઠણે ઘઉં સંતોએ નિપજાવ્યા. સકી મકી ન ઉગે. જેસલના ક્ષેત્રમાં હું સકો મોકો ઉગતો હોય જ્યાં ઘઉં ગોઠણે ગોઠણે ટુકડા ઘઉં નિપજાવ્યા. હો આ ક્લાસ રોટલી થાય એવા. આ કૃપા છે વાલા, આ કૃપા છે, આ ભક્તિ છે. આ ભક્તિ ભાવને જાગૃત કરી દેનાર સદગુરુ સંત છે. નકર કર્મ એવું કામ. જીવ બિચારો શું કરે એવું કર્મ હોય એવું જ એને કરવું પડે. વાર સમજાવો તો એ ચોરી જ કરે, વાર સમજાવો તો તમે ગમે એમ કરતો એ જેમ કરતો હોય એમ જ કરે. કારણ કે પ્રકૃતિ એવી છે, પ્રકૃતિને જીવ વશ થયો છે. એટલે બંદી છોડ બિરદ ગુરુદેવનું છે વાલા, બંદી છોડ બિરદ ગુરુદેવનું છે. બીજું કોણ છોડાવે? કર્મ એવા કામ આમ ધરી સદા વિષયમાં અને નામ કિયો બદનામ. બસ જન્મો ત્યાંથી સમજણ આવી ત્યાંથી બસ વિષયમાં જ આમ ધરી નામ બદનામ કિયો. મહાપુરુષોના નામની નામના વધી કે ન વધી? એના દેહના નામની નામના વધી કે ન વધી? કમાઈ ન કરી એણે નામ બદનામ કર્યો છે. નામ કિયો બદનામ. તેરા ક્યાં ઠરને કા ઠામ. નામ જ પુહાઈ જાય, નામ જ પુહાઈ જાય. પૃથ્વીના આરંભકાળથી કેટલાયના જન્મ થયા ને કેટલાય દુનિયામાં વહી ગયા. કેના નામ છે? પણ નામને જાણ્યું એના દેહના નામ યુગાંતરોએ અમર છે. લે આલે યુગાંતરોએ એના દેહના નામ અમર છે. હું તો એમ કહું છું કે સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી સંતોના નામ રહે. ત્યાં સુધી જગતમાં સંતોના નામ રહે. કારણ કે અમર બની ગયા છે. આ અમર બની ગયા એના પુરાવા છે. આપણે નામ કિયો બદનામ, ક્યાં ઠરને કા ઠામ. ભૂલો ભટકો ભવરણમાં માથે જમનો માર. ભૂલો ભવરણની અંદર ભટક્યો, જ્યાં ને ત્યાં અથડાણા જ કર્યો, અથડાણા જ કર્યો, અથડાણા જ કર્યો. અથડાવું ન હોય તો કોઈ હરિગુરુ સંતનું ચરણ લઈ, નકર આ મન અથડાણા જ કરે છે. જ્યાં ને ત્યાં ભટક્યા કરે છે. એલા ભટકતા મનને સ્થિર કરવાનું ઠેકાણું હોય તો સદગુરુનું નામ છે. નામ છે એ ભટકતા મનને સ્થિર કરવાનું ઠેકાણું છે. મનરૂપી પંખીને શાંત કરવાનો માળો એ ગુરુગમ છે. ગુરુગમ રૂપી માળે જ આ મનરૂપી પંખી શાંત થાય છે. નકર ભટકા જ કરે, ભટકા જ કરે, ભટકા જ કરે. અને મનનો ભટકાર હારો કોણ જાણે કઈ જાતનો છે. કેટલાયને ભગવાનની દયા હોય, કમાણી હારી હોય, ધંધો હારો હોય, રહેવાનું હારું હોય, બધી રીતે આમદામ હોય, કાંઈ ઘટતું ન હોય, છતાં એ બધુંય પડતું મૂકીને વધારે સુખ લેવા હારુંથી આવા પવિત્ર દેશને મૂકીને બીજા દેશમાં જતા હોય. જેને ફરજિયાત કાંઈ કમાણીનો મેળ નથી ને એને જવું પડે એ તો એક સ્વાભાવિક છે. પણ જેને કાંઈ જરૂર નથી, જેને કંઈ જવાની જરૂર જ નથી, એ પણ જાણે વિષયોના કાંઈક વિશેષ સુખ ભોગવી લઈ એને માટે આવા પવિત્ર દેશને છોડીને પરદેશોની અંદર જઈને વસવાટ કરે છે. નગર સંતમત એમ કહે છે કે ભૂતળ લોક ભરતખંડમાં જન્મી
જેણે હરિના ગુણ ગાયા, ધન્ય ધન્ય એની માત પિતાને સફળ કરી લીધી એણે કાયા. પવિત્ર દેશ છે, સંતોનો દેશ છે, ઋષિમુનિઓની ભૂમિ છે, ભગવાનના અવતરણની ભૂમિ છે, દેવી દેવતાઓની આ પવિત્ર ભૂમિ છે. આપણો અહીંયા જન્મ થયો એ પણ આપણું એક સદભાગ્ય માનવું જોઈએ. ઠીક છે, કોઈને કમાણીનો કોઈ વાતે મેળ ન આવતો હોય ને જાય તો એક વાત જુદી છે, પણ જેને જરૂર નથી એ કંઈક વિશેષ સુખ ભોગવવા. વિશેષ સુખ વિષયમાં નથી, વિશેષ સુખ મારા નાથના નામમાં છે. વિશેષ સુખ વિષયમાં નથી, વિશેષ સુખ મારા નાથના નામની અંદર રહેલું છે. પહેલાં તો જીવને એ જ ખબર નથી કે સુખ શું કહેવાય. જીવનમાં આઠે પોર આનંદના ઉભરા એવા કરે ને એને સુખ કહેવાય. કર્મનું બંધન લાગુ ન પડે એવી સમજણ જીવનની અંદર આવે એ સુખ સાચું છે. કર્મનું બંધન લાગુ ન પડે, નામથી નિપટ રહે છે, એ કર્મના બંધનમાં ક્યારેય ફસાતો નથી. પાપનું પ્રાયશ્ચિત તો થઈ ગયું, પાછું થવાનો સંભવ નહીં, એને નિર્ભય પદ કહેવામાં આવે છે. પાછું થવાનો સંભવ નહીં, એને નિર્ભય પદ કહેવામાં આવે છે. એ સુખાચું છે, એ સુખાચું છે. આ તો ભોગવીએ થોડું ને એનું દુઃખ જાજુ ભોગવવાનું. સુખ થોડું ભોગવવાનું, દુઃખ જાજુ ભોગવવાનું. એ જીવને ખબર નથી. ઘડીકના સુખ હાટુથી કંઈક માથે કર્મના ખડકલા કરી નાખે છે. કાંઈક સ્થિર રહ્યો, કાંઈક શાંતિ રાખો. દેહનું લાયસન કેટલું હવે, કેટલું જીવવાના. કાંઈક સાસો સંતોષ જીવનની અંદર મેળવી લ્યો, સાસી શાંતિ મેળવી લ્યો. પણ મનની સ્થિરતા વિના શાંતિ મળતી નથી, જ્ઞાન વિના મનની સ્થિરતા નથી, અને મન સ્થિર થયા વગરની શાંતિ નથી. જ્ઞાન થકી મનને સ્થિરતા આવે છે, અને સ્થિર થાય તો શાંતિ છે. સંતોના સમાગમથી, સમજણથી મન સમજે અને નામમાં સ્થિર થાય તો હાસી શાંતિ મળે. હાસુ સુખ ને સાસો આનંદ તો મળે. સુખ શાંતિ આનંદ માટેની આપણી દોડ જ ખોટી છે. હવે એનું શું કરશું, એનું શું કરશું? વાવો બાવળને ખાવી કેરી કેમ મેળ આવશે એમ કહું છું. કેમ મેળ આવશે? કેરી ખાવી હોય તો આંબો વાવવો જોઈએ. એ મીઠો રસ ખાવો હોય તો કેસર વાવવી જોઈએ. કેસર વાવવી જોઈએ. લંગડામાં એટલી મજા ન આવે. આવે કેસર ઈ કેસર. એમ નામ સમરણ ઈ નામ સમરણ. નામ સમરણ કેસર આંબો છે બાપુ. હા, કેસર આંબો છે. બાકી વ્રતો નિયમો ઉપાસના કરો એનુંય ફળ મળે, પણ નામના જેવું નહીં, એવું નહીં. જપ તપ તીરથ યોગ સાધના ઓ સબ નામ આધારા. ગુરુગમ લઈને ગોતી લેજો જેને વેદ પુરાણ. પુકારા રટી લે મન રામ નામ રણુકારા. તો ભાઈ બિલો ભટકો ભવરણમાં, માથે જમનો માર. અંતકાળે મન ઘણું પસ્તાહે, અંતકાળે ઘણો પસ્તાવો થાય, પણ પછી શું કામનો? પછી એવો પસ્તાવો હાથમાંથી છૂટી ગયા પછી શું પસ્તાવો કામનો? ભજવા ટાણે ભજી શીખ્યો નહીં, એ દુઃખ કોને જઈ કહ્યો. જમડા આવશે જીવના લેવા પછી કુટીશ તારો. અયો હવે તો લક્ષો રાશિની શ્યાર ખાણમાં જાય સંતે વયો. સંતના ચરણે ગુરુના વસને દાસને આનંદે હાવ હાસો કહ્યો. સમયો વાહિદામાં ગયો તે હરિભજનનો કહ્યો. સમયો તારો વાહિદામાં ગયો. પછી તો પસ્તાવો શું કામનો? પછી હું પસ્તાવો કામનો? ઊંડા કૂવાની ધારે ઊભા હોય તો કાળજી રાખવી જોઈએ કે ન પડી જાય, એની કાળજી રાખવી જોઈએ. પણ કાળજી ન રાખો ને પડો તો પસ્તાવો શું કામનો? પહેલાંથી એ જ કાળજી રાખવાની કે કૂવામાં ન પડી જાય. એમ સંસાર રૂપી કૂવાને કાંઠે ઊભા રહ્યો, પણ લાલચમાં ન પડી જવાય એની કાળજી રાખો. કૂવાને કાંઠે ઊભું રહેવાની છૂટ,
સંસારમાં રહેવાની છૂટ, પણ પડી ન જવાય, લાલચમાં ન પડી જવાય એની કાળજી રાખો. પડ્યા પછીનો પસ્તાવો નકામો છે. પડ્યા પછીનો પસ્તાવો નકામો છે. અંતકાળે પછી મન ઘણું પસ્તાહે, પણ શું કામનું? થાય દુઃખ અપાર, અનેક પ્રકારનું દુઃખ થાય. જેને પોતાના માયના હોય એ પાસે ન આવે, શું કરો? ઘરવાળી એ મોઢાનું થૂકું લોવા ન આવે તો કેમ કરો? પેલા તો બહુ કાલાવાલા કરતી, પછી સ્વાર્થ છૂટી ગયો, પછી એ પાસે ન આવે તો એમ થાય ખારું કોણ આપણું કે આપણો ગુરુ. આમાં આપણું બાકી કાંઈ ન મળે વાલા, કાંઈ ન મળે. સ્વાર્થની દુનિયા છે, સ્વાર્થ છૂટે વાર્તા કોઈ પાસે ન આવે નહીં. સેટા સેટા ભાગે, સેટા સેટા ભાગે. હા, ગુજરી જાય પછી દાડા હાઈ ક્લાસ કરે, પછી હાઈ ક્લાસ નામના પોતાની મેળવવા હાટું. હે પછી શું કામ? સબ સ્વાર્થ કા વ્યવહારા, બિના સ્વાર્થ બાત ન પૂછે, દેખ્યા ખૂબ વિચારા. બધો સ્વાર્થનો વ્યવહાર છે. પરમાર્થમાં સંતો ખેલે છે. પરમાર્થમાં એ બીજા જીવને ઉગારવા સંતોએ પોતાના દેહને ઘહી નાખ્યા. બાબુ, બીજા જીવને ઉગારવા હાટુથી સંતોએ પોતાના દેહને ઘસી નાખ્યા છે. પરમાર્થમાં સંતો ખેલે છે, સંતો ખેલે છે. ખુવારીમાં આમનમ ખોઈ અવસ્થા, આવીને આવી ખુવારીમાં જિંદગી પૂરી કરી દીધી. ખુવારીમાં ખોઈ અવસ્થા, ગતનો જાણી ગમાર, ગુરુ ગમની ગત ન જાણી. સ્વરૂપ ભાનને પ્રાપ્ત કરવા માટેની ગતિ સદગુરુ પાસેથી જાણી લેવાની છે. ખુવારીમાં અવસ્થા ખોઈ નાખવાની નથી, આ ગત જાણી લેવાની છે. જેણે આ ગત જાણી છે, ગત જાણીને ગુરુ ગુણ ગાવા સાંભળવા ભેળા થાય એને ગત ગંગા કહેવામાં આવે છે. બાબુ, એને ગત ગંગા કહેવાય. ગત જાણી છે, ગત જાણી છે. ગુરુ ગમની ગત જાણી એને ધન્ય છે. એનો મનુષ્ય અવતારનો ફેરો સફળ છે, એને ધન્ય છે. એના માત પિતાને ધન્ય છે, અને એના સદગુરુને તો કરોડ વાર ધન્ય છે. ગત સમજાવી દીધી, ગત સમજાવી દીધી. ખુવારીમાં ખોઈ અવસ્થા, એલા ગત નો જાણી ગમાર. આ ગત નો જાણી મનુષ્ય અવતાર મળ્યો તોય દાસ લાભુ કે હજી જો વિચારી, થોડીક જિંદગી હોય તો હજી વિચારી, હજી વિચારી લે. છોડી દે તારા માન ગુમાન, માન અભિમાનને મૂકીને હજી ગુરુના ચરણે જઈને આ ગતને જાણી લે. હજી તારા હાથમાં સમય છે. મનુષ્ય જીવનના થોડાક શ્વાસા હોય ને તોય કામ પતી જાય, એ નામ છે વાલા. મનુષ્ય જીવનના થોડાક શ્વાસા હોય ને તોય કામ સફળ થઈ જાય, એ આ નામ છે. હજી ગત જાણી લે. અજામેલ જેવા મહાપાપી શેલા ડસકે તરેલ, અને જડ ભરત થોડા ભૂલા પડ્યા તો હરણીને પેટ પડેલા છે. શેલા ડસકાનો ખેલ, આને જીતવો બહુ મુશ્કેલ. જિંદગી આખી જોગ કમાય, સમદમથી ભેળું કરેલ, એવા તપસી પણ લપસી પડ્યા જેની બોરમાં સુરતા રહેલ. આ છે શેલા ડસકાનો ખેલ, આને જીતવો બહુ મુશ્કેલ. એકલ સિંગીને મારીશ ઋષિ જેવા તત્વમસી વેદ ભણેલ, અહમ અસ્મિ પદના અધિકારી એની પણ વૃત્તિ ભમેલ. જુઓ આ શેલા ડસકાનો ખેલ, આને જીતવું બહુ મુશ્કેલ. માટે સદગુરુ સંતની શાન લઈને માન ગુમાન મૂકી દે, મિથ્યાભિમાન મૂકી અને સદગુરુ સંતના ચરણે જઈ એની કૃપાને પ્રાપ્ત કરીને આ ધ્યેયને હાંસલ કરી લે. સદગુરુની કૃપા જેને થઈ એને આ પદની પારખ થઈ, એ એની કૃપાને વખાણે છે.
એના શરણાગત થઈ અને આ લાભને લે છે. એ ધન્ય કૃપા હર જીવન રામની રે. જેણે પરખ કરાવી નિજ નામની રે. એ ધન્ય કૃપા હર જીવન રામની રે. પૂરણ પરિબ્રહ્મ રૂપને જાણવા રે. પૂરણ પરિબ્રહ્મ રૂપને જાણવા રે. શાન દીધી શ્વાસો શ્વાસની રે. શાન દીધી છે શ્વાસો શ્વાસની રે. એ ધન્ય કૃપા હર જીવન રામની રે. જેણે પરખ કરાવી નિજ નામની રે. એ ધન્ય કૃપા હર જીવન રામની રે. ખબર લીધી સહજ શૂનની રે. ખબર લીધી સહજ શૂનની રે. પૂરણ પરિબ્રહ્મ ગુરુના ઘરની રે. પૂરણ પરિબ્રહ્મ ગુરુના ઘરની રે. એ ધન્ય કૃપા હર જીવન રામની રે. જેણે પરખ કરાવી નિજ નામની રે. એ ધન્ય કૃપા હર જીવન રામની રે. ગેબી ગર્જના થઈ મારા શ્યામની રે. ગેબી ગર્જના થઈ મારા શ્યામની રે. ભૂલી બાન મારા દેહની રે. ભૂલી એ ભૂલી બાન મારા દેહની રે. એ ધન્ય કૃપા હર જીવન રામની રે. જેણે પરખ કરાવી નિજ નામની રે. એ ધન્ય કૃપા હર જીવન રામની રે. ટળી દુબજા મારા દિલની રે.
ટળી દુબજા મારા દિલની રે સભી વખાણું મારા શ્યામની રે સભી વખાણું મારા શ્યામની રે એ ધન્ય કૃપા હર જીવન રામની રે જેણે પરખ કરાવી નિજ નામની રે ધન્ય કૃપા હર જીવન રામની રે આટલી અરજ દાસ દેવા રામની રે એક અરજ દાસ દેવા રામની રે સદાય નજર રાખજો આમની રે સદાય નજર રાખજો આમની રે ધન્ય કૃપાર જીવન રામની રે જેણે પરખ કરાવી નિજ નામની રે ધન્ય કૃપાર જીવન રામની રે સદગુરુ